આગથળા ભરાય છે મેળો એક, તો મેળા માટે પબ્લિક આવી છે આટલી બધી. તો એકચ્યુઅલી અમે આવ્યા છે થરાદની અંદર, કારણ કે એક શૂટ આપણે પણ વાઢા હું પણ વાઢો બને આડવા થઈ ગયા હતા ભેગા, બરાબર. હવારમાં બપોર પડી ગયો છે, બપોર જ થઈ ગયો છે, કારણ કે વાજી ગયા છે 12. એટલે અમારા ઘેર આવ્યા છે કોણ? કિરણ ઉર્ફે ભયો, અને આ રહ્યા મારા માસી, અને મારે ભાઈ ખાવા કરે છે ને મારે કરવાનું છે એક કોમ, કારણ કે ઢોરા માટે કાઢવાનો છે સારનો પૂળો. સારનો એક પૂળો કાઢે ને હોયથી તો ફેંટા પડી જાય, બોલો નીકળતો નહીં. ઓહો એક પૂળો નીકળે એમ નથી, પૂળો હાથ તૂટી જાય એમ. હા એટલે આ તો હોજો આવ્યા, પણ આ તો હે ને હળી ગયેલું છે એટલે આવ્યું. નખર આ બે પૂળા કાઢ્યા નેટ કાઢ્યા છે. મો કોઈ પૂળો ઘાટો તમારે નમે તો કે તમે અમે જીમ કર્યું છે ને. હવે જીમ ને એને મૂળ છે ને, હું એને કોઈને વાદે સડતો નહીં, મારાથી થાય એટલું કરવાનું, બાકી ભગવાન ઉપર છોડી મેળવાનું. તારા તો હાલથી જ શ્વાસ છૂટી ગયા પછી ભગવાન ઉપર જ જોડે કે, કારણ કે આપણાથી ભેળો થાય એમ નથી. આયો મારો ભાગ આયો. જો અને ઢોરાથી એક ગાય, એક ભે, એક આ રડલો, એક આ ભે, ઓલી ગાય અને આ ગાય અને પેલો રડલો, એના સારું કરીને ખાલી એને પૂળા કાઢ્યાથી 3. તો 3 પૂળામાંથી એને આ ગાય ભેહાને થાશે શું? અને હજી પેલા નાના બચ્ચા તો બાચી છે, એમના માટે કોઈ સુવિધા? તો આપણે હે ને કપડાં બપડા ચેન્જ કરી દીધા છે, કેમ કે આપણે જવાનું હોય એક શૂટ કરવા માટે. જો જવાનું હોય હું તમને આગળ જઈને કહું, બરોબર, પણ હાલ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તો આપણે રમેશભાઈ આપણને લેવા માટે આવી ગયા છે, મારે ને રમેશભાઈને જવાનું છે હવે શૂટ કરવા માટે, બરોબર. તો અમે અહીંથી નીકળીએ ગોમમાંથી. કાર્તક પૂનમ છે એટલે આગથળાની અંદર એટલું ટ્રાફિક છે ને, કારણ કે હા ને આગથળા ભરાય છે મેળો એક, તો મેળા માટે પબ્લિક આવી છે આટલી બધી. તો એકચ્યુઅલી અમે આવ્યા છે થરાદની અંદર, કારણ કે એક શૂટ આપણે રાધે ઇલેક્ટ્રોનિક્સનું, એટલે આપણે પહોંચી ગયા છે થરાદ ને. હાલત બાઇક ઉપર થઈ ગઈ છે એકદમ ટાઈટ, ઓખું ભરાઈ ગયું છે કોકરાથી. રમેશભાઈને તો હેલ્મેટ પહેરવા હતું એટલે વધો નથી આવ્યા. અમે આવ્યા હતા શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં, કારણ કે હે ને આપણે કરવાનું તો એક શૂટ ભમરશીભાઈની દુકાને. મળીને બહુ આનંદ થયો તમને, બરોબર. થેન્ક યુ. અને હે ને તમે ઇન્સ્ટાગ્રામમાં આપણો ફૂલ વિડીયો આવી ગયો છે ને, તમે યુટ્યુબમાં જોતા હોય તો શ્યામ ઇલેક્ટ્રોનિક થરાદની અંદર મુલાકાત લેજો ભાઈની. એકદમ સરળ, વ્યાજબી ભાવે, અને ભાઈનો સ્વભાવ પણ સારો છે, તો મુલાકાત અચૂક લેજો. તો નમસ્કાર બિરાદર, કેમ છો? ભાઈને તો તમે ઓળખતા હશો, બરાબર. એ પણ વાઢા હું પણ વાઢો બને આડવા થઈ ગયા હતા ભેગા, બરાબર. તો આવ્યા હતા પ્રમોશન કરવા માટે આપણા શોરૂમનું, અને સરસ મજાના વિડીયો બનાવે છે, યુટ્યુબની અંદર બ્લોગ બનાવે છે ને ઇન્સ્ટામાં તો તમે જોતા જ હશો, બરાબર. હું પોતે રાહ જોઈને બેઠો હું, તો વિડીયોની મજા આવે જોવાની, મગજ ફ્રેશ થઈ જાય. તો એમને પણ સપોર્ટ કરતા રહેજો, અને આપણા શ્યામ ઇલેક્ટ્રોનિકની મુલાકાત પણ લેતા રહેજો. બાકી એકદમ વ્યાજબી ભાવે એલડીઓ પોતાને એક પકડાઈ જેવી છે મેળાવે તો, બરાબર. પોતે એમ કહે છે કે હું વાંઢો છું એટલે એકલો છું, તો મતલબ કંટાળો આવે છે, તો કીધું કે મારી એલઈડી લઈ દો ને તો તમે ટાઈમ પાસ થઈ જાય. પણ મને એવું લાગતું નથી, પણ હરપણે પકડાવી છે. તો તમારે પણ આવ્યું તો આપણે શ્યામ ઇલેક્ટ્રોનિક થરા જુનાગઢ હોસ્પિટલની નીચે આવી તો તમારા ભાઈ પોતાના બિરાદરનો શોરૂમ છે. બાકી એકાદ બે શબ્દ આપણે હિતેશભાઈને કેવડાવશું કે ચેવી લાગી એલઈડી. તો ભાઈ તમને ચેવી લાગી એલઈડી? એલઈડી પડે ને તો તૂટે ના, પડે ને તૂટે ના, અને ક્વોલિટીમાં એકદમ 4K એકદમ ઝૂમ બધું દેખાય, ઝુમ દેખાય, બરાબર. અને આની અંદર જુઓ મોબાઈલ, ડીશ ટીવી, કેમેરા, કોમ્પ્યુટર, વાઈફાઈ, સેટર બોક્સ બધી વસ્તુ કનેક્ટ થશે, બરાબર. અને એમાં પાછું ગેરંટી વોરંટી છે તમને ખબર? 1 વર્ષની પીસ ટુ પીસ. ઓહો, અને 9 વર્ષની સર્વિસ વોરંટી. બાપ રે બાપ, ટોટલ 10 વર્ષની ગેરંટી વોરંટી થાય એલઈડી પૂડું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ ને. તો તમારે હવે લઈ જવી છે? લઈ તો આવી પડશે હવે, બરાબર. ખાલી આ તો દવાઈ નહીં ના જવા છે, બરાબર. તો હવે તમને તમારા ઘણા બધા એવા વ્લોગમાં હું જોતો હોઉં છું કે તમે ખાવાની શરૂઆત તો લગભગ કરતા હતો. તો હમણાં આવી ગયું છે, તો હમણાં આવી ગયું છે, તો આપણે લઈ સુગંધ તો આવતી હતી, પણ મેં કીધું હે ને થોડી વાર રહીને કહું. અચ્છા, એવું હતું ને. તો હવે ખવડાવી ગયો. સારું હેડો હેડો તો તો નાસ્તા કરીને મને મળ્યા.
થોડી વાર રહી. તો અને થરાદની અંદર આપણે શ્યામ ઇલેક્ટ્રોનિક્સનું બધું જે શૂટ હતું એ કમ્પ્લીટ થઈ રહ્યું છે બરોબર. અને હવે અમે નીકળ્યા હતા મોહન રમેશભાઈ ઘરે બાજુ રવાના થઈએ બરોબર ને. પણ આપણે લેવાનો છે શું ખબર છે, પૈસા આવી ગયા છે એટલે મોબાઈલનું કવર લેવું છે ને ગ્લાસના કવર છે. શું કહેવું રમેશભાઈ? સારી એ મોબાઈલની દુકાને દઈને ફી રાખો. તો ફાઇનલી પહોંચી ગયા ઘેર હતી, ઘેરની હતી રોડે હતી. રમેશભાઈ આર્યા. રમેશભાઈ થેન્ક યુ હારે આવવા બદલ, સપોર્ટ કરવા બદલ ધન્યવાદ. મોકા તો પડ્યા હતા તમે બહુ, પણ હવે લઈ જવા પડ્યા હતા ભેળા એટલે હવે થેન્ક યુ તો કેવું પડે આપણે હે આવ દઉં. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘેર ને હવે છે ને અમે આયા એટલે હોય ને અમારા ઘરે આવેલા હતા મહેમાન. મહેમાન એટલે કોઈ નહીં, મારી હાગી બુન હિના ને લઈને આવેલી છે મારા હાથો જલેબી એટલે થોડું ખાવાનું. અને જેમ એને એટલે એને હે ને ખબર પડી ગઈ કે મોસો બહુ સાટોકડો એટલે હે ને કાધા કોઈ ખાઈને ખાવાનું ના લઈને ને એટલે સેટ જ ના થાય. અને આપણા માટે છે આ શું આવું બધું લાવી સૂતર ફેણી બરફી જે કહેવાય આપણે શું ખાવાથી કોમ હે પાડ્યા પાણીની શું કંબાળી ખાવાનું કોમ. ફાધર છે ને અમારા ઘરે તમને ખબર છે કે હમણાં મહેમાન આવેલા છે એટલે હે ને હાથ તો ઉતરે છે અમારા ઘરે માલુફા. આ જો હે ને મહેમાન આવે એટલે બનાવે, બાકી અમારા હારું તો શિખર ઉખેણા આવે તો માલુફાની જગ્યાએ હે ને સરસ લ્યો. અને હે ને પાર્થ એટલે મારે ભણો એકલો તો આવ્યો હમણાં કે મોમાં મને વિડીયો ના લીધો આવી ગયો ને તું હા હવે કોઈ કહેવાનું બોલવાનું હા રેડી રેડી ઓમ કરો ઓમ નહીં ઓમ હા રેડી